દશેરાના પાવન પર્વ પ્રસંગે નવા વાહનોની ખરીદી શુભ મનાય છે, જેથી દશેરાના ડિલિવરી મળે તે માટે લોકો નવરાત્રીમાં જ દિવસોમાં વાહનોનું બુકિંગ કરાવતા હોય છે. પ્રથમ નોરતે જીએસટી રિફોર્મ્સમાં વાહનો પર લાગતા જીએસટી પર ધરખમ ઘટાડો થયો છે. કચ્છમાં દશેરાના દિવસે 2000થી વધુ નવા 2 વ્હીલર અને 4 વ્હીલર વાહનો દોડતા થયા છે. સવારથી જ ભુજ, ગાંધીધામ સહિતના શહેરોમાં આવેલા વાહનોના શોરૂમ પર મેળાસમો માહોલ જોવા મળ્યો હતો. આરટીઓના નવા નિયમ અનુસાર હવે વાહનોનું રજીસ્ટ્રેશન થયા બાદ નંબર પ્લેટ લાગ્યા બાદ જ વાહનોની ડિલિવરી અપાય છે. લોકોએ વિજયાદશમીના વાહનની ડિલિવરી મળે તે માટે અગાઉથી જ બુકિંગ કરાવ્યું હતું. 2 વ્હીલર અને 4 વ્હીલર વાહનો ઉપરાંત નવા 4 વ્હીલર વાહનના વેચાણમાં તેજી જોવા મળી હતી. વર્ષમાં વેચાતા વાહનોના 40% વાહનોનું વેચાણ દશેરા અને ધનતેરસના પર્વ દરમિયાન થતું હોય છે. આ વર્ષે પણ દશેરાના દિવસે ઓટોમોબાઈલ સેક્ટરમાં તેજીનો ઘોડો દોડ્યો છે. દશેરાના નવા 4 વ્હીલર અને 2 વ્હીલર વાહનો માર્ગ પર દોડતા થયા હતા. ઇકો ફ્રેન્ડલી એવા વાહનોનું પણ સારું વેચાણ થયાનું જાણવા મળી રહ્યું છે. કચ્છવાસીઓએ દશેરાના દિવસે વાહનની ડિલિવરી મેળવી સુકન સાચવ્યું હતું. ગાંધીધામના કૃષ્ણ ઓટો સેન્ટર સુઝુકી શોરૂમના પ્રણવભાઈએ જણાવ્યું હતું કે વિજયાદશમીના એક જ દિવસમાં 125થી વધુ વાહનોની ડિલિવરી અપાઈ છે. ખાસ કરીને એક્સેસ 125 મોડેલનું ધૂમ વેચાણ થયું છે. જીએસટી રિફોર્મ્સના પ્રથમ દિવસે એટલે કે પહેલા નોરતે પણ આ શોરૂમમાંથી 83 વાહનની ડિલિવરી અપાઈ હતી. ગાંધીધામ બીએમ હોન્ડા શોરૂમના સંચાલક હર્ષિતભાઈએ જણાવ્યું હતું કે દશેરાના દિવસે 225થી વધુ વાહનોની ડિલિવરી અપાઈ છે. એક્ટિવા 125, સાઇન મોટરસાઇકલની સંકુલવાસીઓએ ધૂમ ખરીદી કરી છે. નોરતાના પ્રથમ 2 દિવસમાં જ હોન્ડાના 400 જેટલા 2 વ્હીલરનું વેચાણ થયું હતું. ભુજી કે બજાજ શોરૂમના અમિતભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે જીએસટીમાં થયેલ ફેરફારના પગલે 2 વ્હીલર વાહનોની કિંમતના ઘટાડાનું ખાસ આકર્ષણ હોવાથી આ વર્ષે દશેરાના નવા વાહનોની ખરીદીનું પ્રમાણ ઊંચું જોવા મળ્યું છે. પલ્સર 125નું નોંધપાત્ર વેચાણ થયું છે. બજાજના ચેતક ઈવીનો સ્ટોક ઓછો હોવાથી હાજર સ્ટોકના તમામ વાહનોનું બુકિંગ થયું છે. નવરાત્રીનો પર્વ એટલે આપણા કચ્છીઓ માટે, ગુજરાતીઓ માટે એક નવી વસ્તુ ખરીદવાના શુભ શકન તરીકે ઉજવાતો હોય છે. ત્યારે પહેલી નવરાત્રીથી કરીને દશેરા સુધી ખૂબ સારી બુકિંગ રહેતી હોય છે. ખાસ કરીને આજની દશેરાની વાત કરીએ તો બજાજમાં લગભગ આખા બધા શોરૂમ થઈને 100થી વધુ બાઇકોનું વેચાણ આજે થયેલો છે. જેમાં મુખ્યત્વે પલ્સર અને ચેતક ગાડીનો જે ઈવી સ્કૂટર છે એનો વધુમાં વધુ વેચાણ થયેલો છે. અને વાત કરીએ હોન્ડા કારની તો એમાં અમેઝ સૌથી વધુ આજના દિવસમાં વેચાણ થયેલું છે. જીકે બજાજમાં સેલ્સ મેનેજર છું. દશેરા આમ તો 22 તારીખથી જે જીએસટીમાં આપણે સરકાર તરફથી ઘટાડો કરવામાં આવ્યો ત્યારથી 22 તારીખથી કરીને દશેરા સુધી આપણે ટોટલ 250 જેટલી ગાડીનો બિલિંગ કરેલો છે. અને એમાં ખાસ કરીને હજી આપણા કને સ્ટોકમાં ચેતક અને એનએસ પલ્સર 125, N160 ને અમુક મોડલની બુકિંગ છે. એ 50 જેવી બુકિંગ પેન્ડિંગ છે. જે રસ્તામાં જે ગાડી આવશે એટલે એના સહિત 350-400 જેવી થઈ જશે બુકિંગ બધી. જેરા આપણી બ્રાન્ચ છે એનો ઓનર છું. ખાસ કરીને આજે દશેરા નિમિત્તે ભુજમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આજે જેરા એવી બાઇક લેવા માટે ઉમટી પડ્યા છે, જે અગાઉથી જ અમને બુકિંગ કરાવી ગયા છે. જેમાં આજે 5ની અમે ડિલિવરી પણ કરી ચૂક્યા છીએ અને હજી પણ ઘણા લોકો બુકિંગ કરાવી ગયા છે એ આવે છે. આપણી ગાડી હમણાં 4 મોડલ આપણી પાસે ઉપલબ્ધ છે, જે 36,000 રૂપિયાથી સ્ટાર્ટિંગ મોડલ છે અને 60,000 રૂપિયા સુધીની છે. બીજો ટોપ મોડલ છે એ 62,000 રૂપિયાનું છે. અને આપણી પાસે જે મોડલ છે 4x4 એમાં આપણે 1 વર્ષની વોરંટી આપીએ છીએ અને સર્વિસ પણ આપીએ છીએ. વિજયાદશમીના નખત્રાણા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા છાત્રાલય ખાતેથી વિશાળ શૌર્ય યાત્રા નીકળી હતી. કેસરી સાફામાં સજ્જ યુવાનો વડીલો જોડાયા હતા. ડીજેના સંગે જય ભવાની જય અંબેના નાદ સાથે નીકળેલી રેલી યોજાઈ હતી. પોલીસ બંદોબસ્ત સાથેની યાત્રામાં તલવાર હાથે રમઝટ બોલાવી હતી. 2 કિલોમીટર વિશાળ યાત્રા નાગલપર ફાટક પાસે આવી પહોંચી હતી, જે સમૂહ શસ્ત્ર પૂજન, સમી પૂજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય પીએમ જાડેજાએ કહ્યું હતું કે ભારતીય સંસ્કૃતિ વેદ માન્ય સંસ્કૃતિ છે, વીરતાની પૂજક છે, શૌર્યની ઉપાસક છે, સનાતન ધર્મમાં શસ્ત્ર અને શાસ્ત્ર પ્રતીક છે. તેમણે વિજયાદશમીની સૌને શુભેચ્છા પાઠવી હતી. આ અવસરે ક્ષત્રિય યુવા સભા, રાજપૂત કરણી સેનાના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ રાજેશ જોશીએ કરાવી હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતને વર્ષ 2047 સુધી વિકસિત રાષ્ટ્ર બનાવવાનું આહ્વાન કર્યું છે. આ સ્વપ્ન સાકાર કરવા દેશને સ્વદેશી અપનાવવાનો મંત્ર આપ્યો છે.
સર્વે કચ્છવાસીઓ સ્વદેશી અને સ્વચ્છતાને જીવન મંત્ર બનાવી દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા પોતાનું યોગદાન આપીએ તેવી લાગણી સાંસદ વિનોદ ચાવડાએ સેવા પખવાડિયાની ઉજવણી અંતર્ગત આયોજિત વિવિધ કાર્યક્રમોમાં વ્યક્ત કરી હતી. કચ્છ જિલ્લા ભાજપ અને ભુજ શહેર ભાજપના ઉપક્રમે વિજયાદશમી અને ગાંધી જયંતિ નિમિત્તે સેવા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું, જેમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ લાલ બહાદુર શાસ્ત્રીની પ્રતિમાને હારારોપણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ તકે મહાનુભાવોના જીવનમાંથી પ્રેરણા લેવા કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ સહિતના આગેવાનોએ અનુરોધ કર્યો હતો. ત્યારબાદ ગાંધી જયંતિ નિમિત્તે ભુજના હોસ્પિટલ રોડ સ્થિત ખાદી ખરીદ કેન્દ્ર પરથી ખાદીની ખરીદી કરવામાં આવી હતી. ભુજના બીડગેટ સમીપે સ્વચ્છતા અભિયાન અંતર્ગત માર્ગ પર સફાઈ કરાઈ હતી. આ પ્રસંગે ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી, ભુજ શહેર ભાજપ પ્રમુખ મિતુભાઈ ઠક્કર, કેડીસીસીના ચેરમેન દેવરાજ ગઢવી વગેરે ઉપરાંત નગરસેવકો, જિલ્લા અને શહેર ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજરોજ રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ છે અને દેશના પૂર્વ વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીની પણ જન્મજયંતિ છે. આ અવસરે બંને મહાપુરુષોને ખૂબ કોટી કોટી વંદન કરું છું. પૂજ્ય મહાત્મા ગાંધીજીએ સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો સંદેશ આપ્યો હતો અને લાલ બહાદુર શાસ્ત્રીજીએ જય જવાન જય કિસાનનો નારો આપ્યો હતો. આવા મહાપુરુષોનું જીવન આપણા સૌ માટે પ્રેરણાદાયી બને છે. એમને યાદ કરીને એમને કોટી કોટી આપણે વંદન કરીએ છીએ. એમના જીવનમાંથી પ્રેરણા લઈ કરીને સમાજની અંદર રાષ્ટ્ર માટે અનેક કાર્યો કરવા માટે આપણે સૌ આગળ વધીએ. આજે 2 ઓક્ટોબર આ દેશને આઝાદી અપાવનારના અહિંસાના એ પ્રણેતા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ, દેશના પ્રધાનમંત્રી આદરણીય શાસ્ત્રીજી એક સાદગી જીવન વડાપ્રધાન કેવા હોય દેશ અને દુનિયાને બતાવ્યો, એની પણ જન્મજયંતિ છે. સ્વાભાવિક છે કે આવા મહાપુરુષો એનું યોગદાન બિનસ્વાર્થ એ માનતા હોય કે રાષ્ટ્ર સર્વોપરી છે, રાષ્ટ્રના હિત માટે જે નિર્ણય લેવા પડે એ લેતા હોય. અને એવા બંને મહાપુરુષોની જ્યારે જન્મજયંતિ પ્રસંગે ભુજ નગરપાલિકા, ભારતીય જનતા પાર્ટી સૌ ટીમે એને યાદ કરીને, સ્વાભાવિક છે કે આ સ્ટેચ્યુનો, આ મૂર્તિઓનો, આ પ્રતિમાનો અર્થ એ હોય છે કે લોકો એનામાંથી પ્રેરણા લેતા હોય. આજ રોજ પૂજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ છે અને જે અંતર્ગત અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે. પૂજ્ય મહાત્મા ગાંધીજીએ સ્વચ્છતાનો સંદેશ આ સમાજને આપ્યો હતો. સ્વદેશીની વાત પણ એમણે આ સમાજને કરી હતી અને આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ વર્તમાન સમયની અંદર એમણે સ્વચ્છતાને પણ મહત્વ આપ્યું છે અને સ્વદેશીના આપણે સૌ આગ્રહી બનીએ, જેના માટે એક સમગ્ર દેશની અંદર અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે અમે પણ સૌ આજે સાથે મળી કરીને અમારા સૌ જનપ્રતિનિધિશ્રીઓ, અમારી ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, કાર્યકર્તાઓ ખાદી ખરીદી માટે આવ્યા છીએ અને ભુજ મધ્યે આજે એક અલગ પ્રકારનો કાર્યક્રમ કર્યો હતો. ભુજ શહેર દ્વારા, ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે 30 જેટલા બાળકોને આજે એમણે ખાદી ખરીદી કરાવી હતી અને એક એમણે ગણવેશ જે છે કે એમને આજે અહીં લઈ આપવામાં આવ્યો હતો. હું એમને પણ ખૂબ ખૂબ શુભકામના આપું છું અને મિતભાઈ, એમની ટીમને અભિનંદન આપું છું. ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, અન્ય સર્વે સૌ આગેવાનો આજે ઉપસ્થિત રહ્યા હતા. અત્યારે બધા સંસદ સભ્ય બધા આવે છે. કેશુભાઈ પટેલ, વિનોદભાઈ ચાવડા, નરસિંહબેન સોલંકી,
એ લોકો બધા આવે છે અને નાના નાના છોકરાઓ જે સ્કૂલના છે એ 25 થી 30 લોકો આવે છોકરાઓ, એને બધાને ડ્રેસ આપે છે, પેન્ટ ને શર્ટના. અને અત્યારે જે કચ્છની આપેલા જે પરિવારની અંદર સામાજિક પ્રસંગે સગપણ માટે ખાદી ખરીદી કરેલ છે સન્માન માટે. એ બહુ સારું કહેવાય કે ખાદીના કપડા આ લોકોને આપવાના સન્માન માટે, એટલે બહુ સરસ કહેવાય એમ. કચ્છ જિલ્લા કોંગ્રેસના ઉપક્રમે ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ભુજમાં આવેલ મહાત્મા ગાંધીની પ્રતિમાને હારારોપણ કરાયું હતું. કોંગ્રેસના આગેવાનોએ પૂજ્ય બાપુના જીવનમાંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો. વર્તમાન સમયમાં પણ ગાંધીજીએ ચીંધેલા સત્ય અને અહિંસા જેવા આદર્શ લોકો માટે પ્રેરણારૂપ હોવાનું જણાવ્યું હતું. રાષ્ટ્રપિતાના આદર્શ જીવનમાં ઉતારવા શીખ આપી હતી. આ અવસરે જિલ્લા અને ભુજ શહેરના કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ઉપરાંત પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને પણ શ્રદ્ધાંજલિ અપાઈ હતી. મુન્દ્રા આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મુન્દ્રાના તાલુકા પંચાયત કચેરી સામે આવેલ વિશાળ ગ્રાઉન્ડમાં નવરાત્રીની ઉજવણી કરાઈ હતી. ટ્રસ્ટના પ્રમુખ ગજુભા જાડેજાએ જણાવ્યું હતું કે નવરાત્રીમાં ખેલૈયાઓ ખેલી રમઝટ બોલાવી હતી. છેલ્લા 2 દિવસમાં મેઘરાજાના આગમનથી ખેલૈયાઓ પરેશાનીમાં મુકાયા હતા. વિશાળ ગ્રાઉન્ડમાં નામાંકિત કલાકારો અને સંગીતમય ડીજેથી શહેરીજનોને મોજ પડી હતી. આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ સામાજિક, શૈક્ષણિક, આરોગ્યલક્ષી સેવાઓમાં અગ્રીમ છે. આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટની સમસ્ત ટીમે 9 દિવસ સુધી મહોત્સવને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. દર્શક મિત્રો, અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.